બસ બહુ થઈ ગયો યાર. હવે તો લિંગની લંબાઈ જે છે ને એ આ વિડીયો જો તમે આખે આખો જોઈ લીધો ને તો ડેફિનેટલી 100% વગર ઓપરેશન જે છે તેનાથી વધી જશે. હું તમને અહીંયા વગર ઓપરેશને લિંગ જે છે તેની લંબાઈ 100% ગેરંટીની સાથે કેવી રીતે વધારવી એ ટોટલ માહિતી જે છે એ આ વિડીયોની અંદર આપવાનો છું. તો મિત્રો વિડીયો આખે આખો જોજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેના કારણે બીજા લોકોને પણ ફાયદો થાય. અને સાથે સાથે નવા જે લોકો આવ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બકવાસ આપણે નથી કરતા, વિડીયોને ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ છીએ કારણ કે આખા યુટ્યુબ ઉપર આની જેટલા ઓપ્શન્સ જે છે ને લિંગ મોટો કરવાના ઓપરેશન વગર એ કોઈ નહીં આપે, એની હું ગેરંટી આપું છું. મિત્રો અહીંયા બે પ્રકારની મેથડ જે છે એ લિંગ વધારવાની આવે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓપરેશનવાળી મેથડ કે જેનાથી બહુ ઝડપથી તમારા 2 થી 3 ઇંચ જેટલી લિંગની સાઇઝ જે છે ને એ ડેફિનેટલી વધી જશે ખૂબ જ ઓછા સમયની અંદર ઝડપથી. તમારે જો ઓપરેશન ના કરાવવું હોય તો પછી ધીરે ધીરે 6 મહિના જેટલો સમય જે છે લાગી શકે છે, પરંતુ 1 થી 1.5 ઇંચ જેટલી લિંગની લંબાઈ જે છે એ ડેફિનેટલી વધી જશે. આની ગેરંટી હું આપું છું. જો મેં કીધું એટલી બધી વસ્તુઓની તમે કન્સિસ્ટન્સીની સાથે ફોલો કર્યું બરાબર ને, તો 6 મહિનાની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો લિંગ જે છે તેની લંબાઈ જે છે એ ડેફિનેટલી વધી જશે. સૌથી પહેલી મિત્રો અહીંયા વાત કરીએ તો જો તમારો વજન વધારે હોય, જો તમે જાડા હોય તો પછી તમારે પતલા થવા જે છે તેની જરૂર છે. પતલા થવાનો સમય આવી ગયો છે. તમારી ચરબી જે છે તેને ઘટાડવાનો ટાઈમ જે છે આવી ગયો છે. કારણ કે જો તમે જાડા હોવ તો પછી તમારો લિંગ જે છે એ પણ નાનો હશે. તમે જોયું હશે કે જે લોકો વધારે પડતા જાડા હોય ને, બહુ જ વધારે પડતા, તેનો લિંગ જે છે એકદમ નાનો એવો હોય છે. તમે જોયું હશે. તો આવું કેમ છે? તો હું તમને આની પાછળનું સાયન્ટિફિક રીઝન સમજાવી દઉં. તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણા પ્રાઇવેટ પાર્ટ જે હોય છે, જ્યારે તમે જાડા હોવ છો ત્યારે આપણા પ્રાઇવેટ પાર્ટ જે છે તેની ચામડીની નીચે ચરબીનું ભયંકર લેવલ જે છે એ જમા થઈ જાય છે. અને આ ચરબીનું લેવલ જે છે એ જમા થઈ જવાના કારણે એ ચરબીની જ જાડાઈ અને મોટાઈ એટલી બધી થઈ જાય છે કે જેના કારણે લિંગ જ દેખાતો નથી બરાબર ને. અંદરની બાજુએ અડધો ચાલ્યો ગયો હોય ને એવું આપણને લાગે છે. આ ઉપરાંત એ ચરબી જે છે તેને કારણે લિંગની અંદર લોહીનું પરિભ્રમણ પણ બરાબર થતું નથી અને જેને કારણે લિંગ જે છે એ ઊભો પણ નથી થતો. તમને ખબર હશે કે લિંગ ઊભો જ લોહીના પરિભ્રમણના કારણે થાય છે. હવે લોહીનું પરિભ્રમણ જ ચરબી જે છે તેને કારણે અટવાઈ ગયું છે, ખોરવાઈ ગયું છે. લોહી જે છે એ માણ આગળ આવે પરિભ્રમણ કરવા માટે તો ચરબી એને રોકી રાખે, તો જેના કારણે લિંગ ઊભો થવાની અંદર પણ પ્રોબ્લેમ શરૂ થશે. તો એટલા માટે મિત્રો જો તમારો વજન વધારે હોય તો ઘટાડી દેજો, જેના કારણે લિંગ જે છે એ ઓટોમેટિક મોટો દેખાશે. આ ઉપરાંત મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે ફિઝિકલ એક્ટિવિટી કરતા જ નથી, એટલે કે જીમ જતા જ નથી. તમે જીમ જશો, કસરત કરશો, જેના કારણે મસલ અને બોડી જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં બનશે બરાબર. અને વધારે પ્રમાણમાં બોડી બનશે તો જેના કારણે સ્નાયુઓ બિલ્ડઅપ થશે અને જેના કારણે મસલ પાવર વધશે, એનર્જી વધશે બરાબર. અને જેના કારણે લિંગ જે હોય ને તેના સ્નાયુઓ પણ મજબૂત થશે અને જેના કારણે લિંગ જે છે એ મોટો દેખાશે બરાબર, ડેફિનેટલી મોટો થશે. બીજી વસ્તુ, ઘણા લોકો એવા હોય છે કે જે પ્રાઇવેટ પાર્ટની હાઇજીન એટલે કે સાફ સફાઈ જ નથી રાખતા. હવે પ્રાઇવેટ પાર્ટની અંદર કેવા ગંદા વાળ જે છે એ ઉગી ગયેલા હોય છે. હવે અડધો લિંગ જે છે એને તો વાળે ઘેરી રાખેલો હોય છે બરાબર ને. વાળ આડા આવી જાય એટલે તમને એમ લાગતું હોય કે લિંગ જે છે હોય છે 5 ઇંચનો, પણ તમને 3 ઇંચ જેટલો જ લાગે છે. 2 ઇંચ લિંગ જે છે એ તો વાળે ઘેરી રાખેલો હોય છે. તો તમે વાળ જે છે તેની સાફ સફાઈ કરો સારી રીતે, અને જેના કારણે લિંગ જે છે એ જેટલો ઓરિજિનલ સાઇઝની અંદર હશે, વાળની સાફ સફાઈ કરવાને કારણે વાળ જે છે ટ્રીમ કરીને કાઢી નાખવાને કારણે જેટલી સાઇઝની અંદર ઓરિજિનલ સાઇઝની અંદર લિંગ હશે એટલો જ સાઇઝનો તમને દેખાશે, કે જેના કારણે સાયકોલોજીકલી મિસકન્સેપ્શન તમારું દૂર થશે કે ભાઈ મારો લિંગ જે છે એ તો એટલા જ ઇંચનો છે બરાબર ને. તો મિત્રો આગળની આપણે વાત કરીએ તો આવે છે વેક્યુમ પંપ બરાબર ને. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવા પ્રકારનું એક ડિવાઇસ આવે છે કે જેની અંદર કસનળી જેવો ભાગ હોય ને, એની અંદર તમારો લિંગ આરામથી આવી જાય. એ લિંગ અંદર નાખવા માટેનો જ ભાગ હોય છે. તેની અંદર તમારે લિંગ જે છે એ નાખી દેવાનો છે, અથવા તો આ કસનળી જેવો ભાગ જે છે એ તમારા લિંગની ઉપર પહેરાવી દેવાનો છે જ્યારે તમારો લિંગ જે છે એ ઊભી પોઝિશનની અંદર હોય ને ત્યારે. હવે તમારે એક પંપ આવે છે બરાબર, એ તમારે ખેંચવાનો છે કે જેના કારણે એ જે કસનળી જેવો ભાગ હોય ને તેની અંદરની હવા જે છે એ એકદમ ટાઈટ થઈ જશે અને જેના કારણે ત્યાર પછી એ લિંગના મૂળથી એ તમે જેવા પંપથી હવા ભરશો ને એટલે નીચે પ્રેશર આવશે કસનળી જેવા ભાગની અંદર, કે જે લિંગના મૂળથી જે છે લોહી જે છે તેને ખેંચવાનું કામ કરશે અને સ્નાયુઓને પણ તણાવ
આપવાનું કામ કરશે, કે જેના કારણે જો તમે આનો દરરોજ ઉપયોગ કર્યો વેક્યુમ પંપનો તો એક પ્રકારની કસરત થઈ જશે, અને જેના કારણે 4 થી 6 મહિનાની અંદર એ સ્નાયુઓ ખેંચાવાને કારણે તમારા લિંગની સાઇઝ વધી જશે. તમને ખબર પડી? આ ઉપરાંત મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક ટ્રેક્શન ડિવાઇસ કરીને એક મશીન આવે છે. આ તમે ઓનલાઈન મંગાવી શકો છો. હવે આ જે છે એ શું કામ કરશે? સ્નાયુઓને ખેંચીને રાખવાનું કામ કરશે, કે જેના કારણે લિંગ જે છે ને આપણો એને એક પ્રકારની હેબિટ એટલે કે ટેવ પડશે, અને જેના કારણે તમારા લિંગની જે છે એ દરરોજ તમે લિંગને એવા સ્નાયુઓ ખેંચીને ટેવ પડાવશો તો એક સમય એવો આવશે કે જ્યારે લિંગના સ્નાયુઓ જે છે એ સાચે જ થોડા ખેંચાયા હશે, પરંતુ લિંગ સાવ નોર્મલ હશે અને લિંગની લંબાઈ પણ વધી ગઈ છે. તમે સમજી ગયા? આ ઉપરાંત મિત્રો હવે આગળની આપણે વાત કરીએ તો એક પી શોટ એટલે કે PRP કરીને ઇન્જેક્શન આવે છે. તેની અંદર શું કરે છે કે આપણું જે લોહી હોય ને એની અંદર થી ઇન્જેક્શન જે છે એ લોહીવાળું ભરી લેવામાં આવે છે. પછી એ લોહી જે છે તેની અંદર લિંગની સાઇઝ વધે એવા પ્રકારના હોર્મોન જે છે એ નાખવામાં આવે છે, અને લોહી જે છે એ એકદમ શુદ્ધ જે છે એ કરી નાખવામાં આવે છે. ત્યાર પછી એ ફિલ્ટર કરેલા લોહીને એ જ ઇન્જેક્શનની મદદ વડે તમારા લિંગની અંદર ડૉક્ટર જે છે એ ઇન્સર્ટ કરી દે છે, કે જેના કારણે પેલા હોર્મોન જે છે એ નાખેલા હતા કે લિંગની લંબાઈ વધારે એ કામ કરવાનું શરૂ કરી દેશે અને તમારા લિંગની લંબાઈ જે છે એ વધી જશે. પરંતુ જે એક્સપિરિયન્સ્ડ ડૉક્ટર છે તેની પાસે જ તમારે આ કરાવવું જોઈએ. ખૂબ જ ઇફેક્ટિવ મેથડ છે, કોઈ પણ પ્રકાર ના ગેરફાયદા વગર કામ કરશે સારું એવું. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે અમુક લોકો જે છે ને એ 25 વર્ષની ઉંમરનો જ્યારે કોઈ પણ પ્રકારનો છોકરો થઈ જાય ને ત્યાં સુધી એના લિંગ જે છે તેની લંબાઈ જે છે એ આપણા શરીરની અંદર એક ગ્રોથ હોર્મોન આવે છે, તેના કારણે વધ્યા કરે છે અને ત્યાર પછી સ્ટોપ થઈ જાય છે 25 વર્ષની ઉંમરે, બરાબર. પરંતુ ઘણા લોકો જે છે તેને પ્યુબર્ટીની એજ નજીક આવે ને એટલે કે 16-17 વર્ષની ઉંમરે તો એના શરીરની અંદર જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કારણે એ લિંગ જે છે તેની લંબાઈ જે છે એ વધવી જોઈએ તો એ વધતી નથી, કારણ કે એ હોર્મોનનું લેવલ જ ખૂબ જ ઓછું હોય છે, બરાબર. એની કમી હોય છે, એની ઉણપ હોય છે. તો જેના કારણે જે 25 વર્ષની ઉંમર સુધી લિંગ વધ્યા કરવો જોઈએ તો જેના કારણે થાય છે ઉલટું, 17 વર્ષની ઉંમરમાં જ લિંગ જે છે એ વધવાનું બંધ થઈ જાય છે. તો આવા પ્રકારની પોસિબિલિટી પણ હોઈ શકે છે. જો આવા પ્રકારની પ્રોબ્લેમ તમને હોય તો ડૉક્ટર જે છે એ તમારો ડાયગ્નોસ સારી રીતે કરશે અને ત્યાર પછી ટેસ્ટોસ્ટેરોન જે છે તેના ઇન્જેક્શન જે છે એ તમને આપશે. હવે આ ઇન્જેક્શનને કારણે તમારો હોર્મોન ઓછો હતો એ નોર્મલ લેવલમાં આવી જશે અને લિંગ જે છે એ ઝડપથી વધી જશે સાઇઝ, બરાબર છે. તો આટલા ઓપ્શન અવેલેબલ છે. બીજી વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે તમારે એક લિફ્ટઅપ કરીને ઓઇલ આવે છે, બરાબર. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઓઇલ જે છે એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જે છે એ લિંક આપેલી છે તે લિંકનો ઉપયોગ કરીને પણ ઓનલાઈન ખરીદી અને ઘરે મંગાવી શકો છો. તો આ લિફ્ટઅપ ઓઇલ જે છે એને તમારે શું કરવાનું છે કે ભાઈ સવાર અને સાંજ તમે જે હસ્તમૈથુન કરતા હોય તેવી રીતે મુઠ્ઠીની અંદર લિંગ જકડી અને થોડું અમથું ઓઇલ જે છે એ લિંગ જે છે હથેળીની અંદર લઈ અને ઘસીને લિંગની ઉપર લગાવી અને ત્યાર પછી હસ્તમૈથુન કરતા હોય તેવી રીતે ચામડી આગળ પાછળ કરવાની છે. આવું તમારે સતત શરૂ રાખવાનું છે. 4 થી 6 મહિનાની અંદર લિંગ જે છે ને તેને એક પ્રકારની ટેવ પડશે અને જેના કારણે લંબાઈ જે છે એ વધારશે. આ ઉપરાંત મિત્રો અહીંયા વાત સમજવાની એ જરૂરી છે કે ભાઈ જે છોકરી હોય છે તેની જે યોની હોય છે એની અંદરની બાજુએ સ્ટ્રેટ લંબાઈ જે હોય છે ટોટલ 6 ઇંચ જેટલી હોય છે, બરાબર છે. મારા આંગળીની ઉપર ટોટલ 3 કાપા છે. એનો મતલબ છે કે એક કાપો 1 ઇંચનો અને મારી આખી આંગળી 3 ઇંચની થાય છે. 3 કાપા છે એટલે, બરાબર. તો હું મારી એક આંગળી અને ઉપરથી બાજુથી પાછળની બાજુ એક આંગળી મૂકી દઉં તો એટલી લંબાઈ જે છે એટલે કે 2 આંગળી જેટલી અંદરની બાજુએ યોનીની અંદર લંબાઈ હોય છે. ટોટલ 6 ઇંચની લંબાઈ હોય છે, સમજી ગયા તમે. પણ સેન્સેશન અને ઉત્તેજનાવાળો ભાગ જે છે એ આગળના 2 થી 2.5 ઇંચ જેટલા એરિયામાં જ આવેલો હોય છે છોકરીઓ લોકોને. તો અહીંયા તમારી બહુ જ મોટી ગલતફહેમી છે કે મારે લિંગની લંબાઈ જે છે એ વધારવી છે. જો તમારો લિંગ જે છે એ ઊભો થયા પછી ખાલી 3 ઇંચનો જ હશે ને તો પણ એ છોકરીને ઉત્તેજના આપી શકશે, કારણ કે એને ઉત્તેજનાવાળો ભાગ તો યોનીમાં બહારની બાજુએ 2 થી 2.5 ઇંચના એરિયામાં જ હોય છે. તો પછી તમારી લિંગની લંબાઈ જે છે એ વધારવાની જરૂર જ નથી. અને બીજા લોકોને એવું મિસકન્સેપ્શન હોય છે કે ભાઈ લિંગ જેટલો જાડો હશે ને જેટલો લાંબો હશે, જેટલો હું યોનીની અંદર વધારે પડતો અંદર નાખીશ એટલી જ વધારે છોકરીને મજા આવશે. બિલકુલ ખોટી વસ્તુ છે. જેવી રીતે આપણા લિંગના આગળના ટોપાવાળા ભાગની ઉપર જ ઉત્તેજનાવાળો ભાગ હોય છે, ત્યાં કોઈ અડે એટલે આપણે ઉત્તેજના જે છે આપણને આવતી હોય છે. જે ટોપાવાળા ભાગની પાછળની બાજુએ જે આખા લિંગની સાઇઝ હોય છે ત્યાં લોકો કંઈ પણ અડે, કંઈ પણ ટચ થાય આપણને કંઈ જ ફરક નથી પડતો. એવી જ રીતે છોકરીઓને યોનીના બહારના બાજુએ જ ખાલી ઉત્તેજનાવાળો ભાગ
ભાગ હોય છે, 2 થી 2.5 ઇંચના એરિયામાં. પાછળની બાજુએ ગમે એટલો લિંગ તમે ઘસશો, કોઈ જ મતલબની વસ્તુ નથી. તો એટલા માટે મિત્રો લિંગની લંબાઈ અને જાડાઈ વધારવાની અહીંયા બિલકુલ જરૂર નથી. તમારો લિંગ જે છે એ ઊભા થયા પછી ખાલી 3 થી 4 ઇંચનો હોય તો પણ ચાલશે. અને ઇન્ડિયાની અંદર મોસ્ટ ઓફ લોકો જે છે તેનો ઊભો થયા પછી લિંગ 4 થી 5 ઇંચનો જ હોય છે. તમારે વધારવાની જરૂર નથી. એ તો તમે સર્વે જે છે એ ના કર્યું હોય એટલા માટે તમને ખબર ના હોય. હું ડેઇલી કન્સલ્ટેશન ઓનલાઈન કરું છું તો એટલા માટે મને ખબર છે કે મોસ્ટ ઓફ લોકોનો લિંગ જે છે ભારતની અંદર 4 થી 5 ઇંચનો જ હોય છે ઊભો થયા પછી, બરાબર ને? જો તમને એવું લાગતું હોય કે એ 7 થી 8 ઇંચ જેટલો હોય છે તો તમારી ગલતફહેમી છે. પોર્ન વિડીયોની અંદર જે લાંબા લિંગ દેખાડે છે એ લોકોએ ઇન્જેક્શન લઈને થોડા સમય માટે વિડીયો ઉતારવાનો એટલા માટે મોટા કરેલા હોય છે. અને અલગ કન્ટ્રી વાઇઝ લિંગ જે છે તેની સાઇઝ જે છે એ અલગ હોય છે, બરાબર છે? આ ઉપરાંત મિત્રો આ વિડીયાના ડિસ્ક્રિપ્શનની અંદર લિંગ મોટો કરવાની એક દવા જે છે કે જેનું નામ છે ટેબ્લેટ કોન્ફિડો, બરાબર? એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, તે લિંક ઉપર ક્લિક કરી અને ત્યાં જઈ અને તમે ઓનલાઈન ઘરે મંગાવી શકો છો. 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે તમે દૂધની સાથે લઈ શકો છો. એ કરશે શું? એ તમને સ્ટેમિના આપશે અને આ ઉપરાંત તમારો લિંગ જે છે લાંબા સમય સુધી ઊભો રાખશે. આ ઉપરાંત તમને તાકાત આવશે અને કમજોરી જે છે નહીં આવવા દે. અને સેક્સની અંદર જ તમારું પ્રેઝન્ટ ટાઈમની અંદર ધ્યાન જે છે એ રખાવશે. અને લિંગ જે છે એની થોડી ઘણી સાઇઝ જે છે એ પણ વધારશે, કારણ કે કમ્પ્લીટલી આયુર્વેદિક દવા છે. કોઈ પણ પ્રકારનું નુકસાન તમને નહીં થાય, તો એ પણ તમે ખરીદી શકો છો. તો મિત્રો આવા જ પ્રકારના વધુમાં વધુ ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.